રાજકીય પીઠ બળ છે, જેની પાસે જે રાજકીય નેતાઓની જે ઓળખાણ છે, જે રાજકીય નેતાઓના નજીકના માણસો, એવા લોકોને જંગલની જમીન મળી જવાની. અને જે ખરેખર જે આદિવાસી છે, જે ગરીબ લોકો છે, જે વર્ષોથી ખેડે છે, એના માટે કોઈ વન સમિતિ ભલામણ નથી કરતી કે બીજા કોઈ નેતા એમનાથી વકીલાત નથી કરતા. તો રોકવા માટે વનકર્મીઓની ફરજ હતી એ વિસ્તારના બીટગાર્ડ અને ફોરેસ્ટરની. તો એ એમની ફરજ બજાવી. તો એને લઈને આખો વિવાદ જે થયો છે થયો. પણ એમાં એટલું ચોક્કસ જાણવા મળ્યું હતું કે બહુ જોરનું ખેડાણ હતું, 500 વર્ષનું આ ખેડાણ હતું. તો આ જંગલ જ ખતમ થઈ જશે. તો આદિવાસીને આવનારા દિવસોમાં ઘર બાંધવા માટે પણ લાકડું પણ નથી મળવાનું અને વાંસ પણ નથી મળવાનું. મનસુખભાઈ છે કે જે લોકોને હક મળતો હોય તો તે માટે વિરોધ કરતા હોય છે, અને બીજું જે શાકબારાના મામલે પણ તમારી પર જે વિપક્ષ પાર્ટી છે એ આક્ષેપો કરી રહી છે. જો વિપક્ષ તો છે ને, વિપક્ષ તો જે આક્ષેપ કરવાવાળા કરશે, વિપક્ષનું તે એમની પાસે તો શું અપેક્ષા રખાય. રાજનીતિમાં નર્મદા જિલ્લાની જો વાત આવે તો નર્મદા જિલ્લાના અનેક પ્રશ્નો હોય છે ને અનેક મુદ્દા હોય છે જે સમગ્ર રાજ્યમાં ચર્ચાતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લાની સંકલનની બેઠક હતી. આ બેઠકની અંદર ભરૂચના ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા અનેક પ્રશ્નો ઉઠાવવામાં હતા, અને ખાસ કરીને જે એમને જે જંગલ કટિંગ થાય છે તે મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો. અને એ વિશે આપણી સાથે વાતચીત કરવા માટે સાંસદ મનસુખભાઈ છે, એમને પૂછીશું. મનસુખભાઈ, આપણે જે જંગલ જમીનની અંદર જે ઝાડવા કટિંગ ને બધું ગેરકાયદેસર થાય છે એ પ્રશ્ન ઉઠાય છે, એ શું મામલો છે? જો વર્તમાનની અંદર આખા ગુજરાતમાં નર્મદા જિલ્લા સહિત જંગલના કટિંગ ને ખેડાણ બાબતે લઈને બહુ મોટા સમાચારો બનતા હોય છે. એમાં સત્ય હકીકત તો એ છે કે આ વર્ષોથી ચાલતું આવ્યું છે. લોકો જંગલ કાપે અને પછી એમાં ખેડાણ કરે અને દંડ ભરે એટલે એમના નામે કરવાની પ્રોસિજર ચાલુ થાય. વન સમિતિ હોય, એમાં ગામની પંચાયત હોય, સરપંચ, એ લોકો દરખાસ્ત કરી દે કે આ લોકોનું ખેડાણ છે અને વર્ષોનું છે, એટલે પ્રૂફ થઈ જાય છે. હવે ફોરેસ્ટ તો શું કરે, રોકવા માટેના બધા જ પ્રયત્નો કરે. વન કર્મીઓ આ જે ફોરેસ્ટ આ જે કટિંગ થતું હોય, જંગલ કટિંગ કરી ઝાડો કાપી અને જે ખેડાણ થતું હોય, ફોરેસ્ટની તો ડ્યુટી છે, બીટગાર્ડ ફોરેસ્ટર ને એટલી ડ્યુટી ત્યાં રોકવા માટે. એ થોડા જ છૂટ આપવાના છે. એટલે એ કોઈ ઝાડો કાપી નાખ્યા હોય અને કપાસ રોપવા કે કશી ખેતી કરી દીધી હોય તો એને કાઢી નાખે. એ તો એમની ડ્યુટી નહીં, તો ઉપલા અધિકારી એમના પછી ખુલાસો કરે. તો આને લઈને કેટલાક સોશિયલ મીડિયાની અંદર કેટલાક પોલિટિકલી લોકો જુદું પ્રચાર કરે છે કે આદિવાસીઓ જંગલની જમીન ખેડે છે, એમનો પાક ઉખેડી નાખે છે જંગલ ખાતાવાળા, અને એમને જમીન છોડાવી દે છે અને ડરાવે છે, ધમકાવે છે. આ રીતના ખોટા પ્રચાર. હવે આ જે સાચી હકીકત જાણવા માટે હું બોલીશ કે બીજા કોકને કહીશ તે કોઈ સાચી માહિતી મળશે ને, પણ જે જવાબદાર લોકો જે છે, ફિલ્ડ પર કામ કરનારા લોકો છે, એ જે એનો જે આરએફઓ હોય કે ડીએફઓ હોય, એની પાસે સાચી માહિતી હોય કે કયા વિસ્તારમાં ક્યારે કેવું જંગલ હતું, તે ક્યારે કપાયું, ક્યારે એમાં પર જે કપાસ રોપાયો છે કે પછી ક્યારે પાકનું વાવેતર થયું, એમની પાસે બહુ પરફેક્ટ માહિતી હોય. તો એ માહિતી જાણવા માટે મેં આજે જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્ન મૂક્યો હતો કે જ્યાં જંગલ હમણાં જે ખેડાણ છે એમાં એ કયા સમયે એ વૃક્ષો કાપવામાં આવ્યા અને ક્યારે એ ખેડાણ કર્યું, આ પ્રકારની જે માહિતી જંગલ ખાતા પાસે માગી. તો એમાં ખાસ કરીને ફુલસર રેન્જ ઝાડોલી વિસ્તાર નો વિવાદનો જે પ્રશ્ન છે એનો પણ પૂછ્યો. તો એમને બહુ સ્પષ્ટ કીધું કે 4-5 વર્ષ પહેલા જ એ વિસ્તારની અંદર રિઝર્વ ફોરેસ્ટ આવે, સેન્ચ્યુરી આવે, તો એ વૃક્ષો કાઢીને એમાં ખેડાણ થયું, અને એ ખેડાણ રોકવા માટે વનકર્મીઓની ફરજ હતી એ વિસ્તારના બીટગાર્ડ અને ફોરેસ્ટરની. તો એમની ફરજ બજાવી. તો એને લઈને આખો વિવાદ જે થયો છે થયો. પણ એમાં એટલું ચોક્કસ જાણવા મળ્યું કે બહુ જોરનું ખેડાણ હતું, 500 વર્ષનું આ ખેડાણ હતું. તો અને એનો જે ગ્રામ પંચાયત જે છે, એ જે વિસ્તારની એ જે ગ્રામ પંચાયત જે છે કે વન સમિતિ પણ કહેવાય છે, વન સમિતિને અભિપ્રાય આપી દીધો કે આ લોકોનું જૂનું ખેડાણ છે. પ્રશ્ન એ થાય છે, તાત્કાલિક ખેડાણ કર્યું હોય, આજ વર્ષે ખેડાણ કર્યું હોય ને, વન સમિતિને એવો તો કયો રાઈટ છે કે આ વર્ષના ખેડાણ ને જૂનું ખેડાણ? તો આના માટે લોકોમાં પણ
એમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. જે વર્ષોથી ખેડે છે, જે લોકો વર્ષોથી જંગલની જમીન ખેડે છે અને એ કાયમી કરવા માટેની માંગણી કરે છે, નામે કરવા માટેની માંગણી કરે છે, એને નથી મળતું. અને જેમની જે લાગવગ છે, જેની વગ છે, જેની પાસે રાજકીય પીઠબળ વધુ છે, એવા લોકો ગ્રામ પંચાયત કે સરપંચ કે વન સમિતિને દબાણ કરાવી નવું ખેડાણ કર્યો હોય છતાં પણ એમના નામે એ જમીન મેળવવાના જે પ્રકારના પ્રયત્નો કરાય તે કરે છે. એ સ્વાભાવિક છે કે ગ્રામ પંચાયતના જે વન સમિતિ અભિપ્રાય આપે એટલે પછી એ આગળ એક પુરાવો તરીકે એક કામ એ લાગે છે. તો આનાથી ખરેખર જેની સાથે રાજકીય પીઠબળ છે, જેની પાસે જે રાજકીય નેતાઓની જે ઓળખાણ છે, જે રાજકીય નેતાઓના નજીકના માણસો, એવા લોકોને જંગલની જમીન મળી જવાની. ને જે ખરેખર જે આદિવાસી છે, જે ગરીબ લોકો છે, જે વર્ષોથી ખેડે છે, એના માટે કોઈ વન સમિતિ ભલામણ નથી કરતી કે બીજા કોઈ નેતા એમનાથી વકીલાત નથી કરતા. તો એને લઈને આખો જિલ્લા સંકલનની અંદર આજે મેં પ્રશ્ન પૂછ્યો છે. અને આ પણ મેં વાત કરી કે રાજકીય નેતાઓના જે સાથે જોડાયેલા લોકોને તાત્કાલિક ગ્રામ પંચાયત કે વન સમિતિ એને અભિપ્રાય આપી દે કે જૂનું ખેડાણ છે, તો એ ગ્રાહ્ય નહીં રાખવું જોઈએ. ખરેખર એમાં જોવું જોઈએ એટલું જૂનું ખેડાણ છે, એના પહેલા વૃક્ષ કેવું હતું, શું હતું, આ બધી બાબતોનો તપાસ કર્યા પછી એ ગ્રામ્ય વન સમિતિ આને અભિપ્રાય આપવો જોઈએ. એ આજની મિટિંગમાં મેં ચર્ચા કરી. એક બીજું કે મનસુખભાઈ, ખાસ કરીને જે આ FRA ની જે જમીન છે, એ જમીનના મામલે સરકારે પણ કેટલાક એમાં નિયમમાં બદલાવ થયા છે. કારણ કે જે સર્વેનું કામગીરી છે, અહીંયાથી પ્રપોઝલ થયા બાદ ગીર ફાઉન્ડેશન છે એ પણ કામગીરી કરતું હોય છે. એટલે કે જે પ્રોસિજર થોડીક ટફ થઈ છે, પરંતુ શું તમને લાગે છે કે ખોટા લોકો આવામાં લાભ લઈ જાય છે ને સાચા છે એ રહી જાય છે જંગલ જમીનના મામલે? જે FRA ની વાત કરી તો મેં એ જ વાત કરી કે આજે વર્ષોથી જે લોકો જંગલની જમીન ખેડતા હતા, જેમની પાસે પુરાવા હતા, જે એવા લોકોને સરકારે સનદો આપી દીધી. ટ્રાઇબલ સપ્લાન અધિકારી, પ્રાંત અધિકારી અને BFO ની સંયુક્ત ભલામણથી એ રાજ્ય સરકારે આવા લોકોને જમીન નામે કરી આપી. અને ઘણા બધા લોકોને, હજારો ખેડૂતોને આવી જંગલની જમીન સરકારે આપી છે. પણ નિરંતર આનું ખેડાણ ચાલુ રહે છે. તો આ અટકાવવા માટે સરકાર કોઈ ને કોઈ પ્રકારના પ્રયત્નો એ કરી રહી છે. તો એના માટે ક્યાંક કાયદામાં કે એમાં ઘણા બધા બાબતોમાં નિયમો સ્ટ્રિક્ટ પણ કરતા હોય છે. અને પેલા શું આ જંગલની શું સ્થિતિ હતી, જે ખેડાણ થયું છે એના પહેલા શું સ્થિતિ હતી, એ કોઈ ને કોઈ રીતના આધાર પુરાવાનો આધારે સાબિત થઈ શકે છે કે આ ભાઈ આટલા વખતનું ખેડાણ છે, એના પહેલા જંગલ હતું. તો પણ નવું ખેડાણ હોય છતાં એને પણ ગ્રામ્ય જે સમિતિ આપ જે કહો છો એનો ગ્રામ્ય સમિતિ કે વન સમિતિ કહેવાય છે, જે વન સમિતિનો અભિપ્રાય સરકાર કે જે જિલ્લા સ્તરની સમિતિ એ માન્ય રાખી દે છે. પણ ખરેખર એ નવું ખેડાણ હોય છતાં પણ ગ્રામ પંચાયતના સરપંચ કે વન સમિતિ કે એટલે એને પુરાવો બની જાય છે. પણ એના કરતા વર્ષોથી જૂના ખેડાણ કરવા વાળા લોકો જે છે, આજે 15-20-25 વર્ષથી લોકો જંગલની જમીન તેમના કે છે એમને જમીન મળતી નથી. આ તો એક પ્રકારનો એ ભારે અન્યાય છે. જેની પાસે વગ છે, જેની પાસે નેતાઓનું પીઠબળ છે, એવા લોકોને નવું ખેડાણ કરે તો એના નામે જમીનો થઈ જાય છે. ને વર્ષોના વર્ષો એમની ખેડ્યા કરે છે, એ એમના નામે જમીન થતી નથી. તો એના માટે હું પણ માનું છું ને સરકારમાં પણ અમે કહ્યું છે કે ભાઈ ચોક્કસ જે વર્ષોનું જે ખેડાણ છે એમને જંગલની જમીન મળવું જોઈએ. અને જે નવા ખેડાણો જે છે એ અટકવા જોઈએ. કારણ કે જંગલ એક આદિવાસીઓ સાથે જોડાયેલું છે. વન એ એક સિક્કાની બે બાજુ છે. આદિવાસીઓની સાથે એક ઓતપ્રોત એવું જોડાયેલું છે. ડગલે ને પગલે વન કે વૃક્ષો આદિવાસીઓનો અનેક રીતે એ ફાયદો ઉપયોગી કરી શકાય છે. એના પશુધન ચરાવવા જવું હોય તો જંગલમાં જઈ શકાય છે. કોઈ લાકડા, કોઈ લગ્ન પ્રસંગે અથવા તો કોઈ પણ પ્રસંગે કંઈક ને કંઈક રીતના ખેતીવાડીના ઓજારો પણ તૂટી ગયા હોય તો પણ દાંડી તરીકે જંગલમાંથી કાપીને ગમે તે રીતના કરી શકે છે. કોઈ ખેતર સાચવા માટે માળો બનાવવો હોય ત્યારે પણ તમે એ જંગલમાં જઈને એ લાકડા કાપીને કે વાંસ કાપીને એ માળો બનાવી શકે છે. તો આ પ્રકારનું જો જંગલ જ જો નષ્ટ થઈ જશે, જંગલ જ ના રહે, તો આ આદિવાસી જે આ પ્રકારનો જે ઉપયોગ વર્ષોથી કરતા આવ્યા છે, જંગલ ખાતાનો કંઈક ને એમને જે એના ખેતીવાડી સાથે અથવા તો પોતાના
કેટલાક લોકો ઘર બનાવે છે, તો આ જંગલ જ ખતમ થઈ જશે. તો આદિવાસીને આવનારા દિવસોમાં ઘર બાંધવા માટે પણ લાકડું પણ નથી મળવાનું અને વાંસ પણ નથી મળવાનું. એટલે એવું કહી શકાય કે જે ઘણા લોકો જે છે પોલિટિકલ જે બેનિફિટ લઈને, એટલે કે જે પોતાની રાજકીય વર્ગ જે સ્થાનિક કક્ષાએની હોય, સરપંચ કક્ષાની, એનો ઉપયોગ કરીને જે જંગલ જમીનના જે સનદો એવા લોકો લઈ જાય છે, અને જે લોકો જે સાચા હકદાર છે એમને જમીન નથી મળતી, એવું આપનું કહેવું છે? આ બિલકુલ સાચી વાત છે. તમારી પાસે પુરાવો છે. ઘણા એવા એરિયા છે, આજની મિટિંગમાં એ કહ્યું કે ઘણા વર્ષોથી લોકો જંગલની જમીન ખેડે છે અને એના ખેડાણ પરથી આપણને ખબર પડી જાય કે નવું ખેડાણ છે કે જૂનું ખેડાણ છે. ને જ્યારે કેટલાક લોકો બિલકુલ નવું ખેડાણ કરી દે, એક વર્ષ પહેલા ઝાડો કાપી નાખ્યા હોય અને આ વર્ષે એ ખેતી કરે છે, એ આપણને ખ્યાલ આવે ને એવા લોકોની જમીન તાત્કાલિક નામે થઈ જાય છે. આ તો ભારે અન્યાય છે. આજે એ વાત મેં આજે જિલ્લા સંકલનની મિટિંગમાં પડી. આના માટે કોણ જવાબદાર ગણી શકાય? કારણ કે આની જે પ્રોસિજર છે કે જંગલ જમીનની જેને સનદ મળે એની એક લાંબી પ્રોસિજર છે કે વન સમિતિમાંથી આગળ જતા એ પ્રાઇવેટના વહીવટદાર TSP પાસે જાય, ફોરેસ્ટનો પણ અભિપ્રાય લેવામાં છે, ત્યારબાદ જે છે જે સરકારમાં જતું હોય ત્યાંથી સનદ મંજૂર થતી હોય છે. તો આના પાછળ તમને ક્યાં જગ્યાએ કઈ ખામી રહી જાય છે જેના કારણે ખોટા લોકો આનો ફાયદો લઈ જતા હોય એવું આપને લાગે છે? જો આના માટે જો જવાબદાર હોય તો રાજકીય નેતાઓ. આજે રાજકીય નેતાઓ શું કરે છે? ગ્રામ પંચાયતનો જે સરપંચ હોય એ કોઈ ને કોઈ રાજકીય નેતા સાથે એ જોડાયેલો હોય. તો એ જે રાજકીય નેતા જે દબાણ કરે સરપંચ એટલે વન સમિતિ, તો એ જે વન સમિતિ રાજકીય નેતાના કહેવાથી એને જે પ્રકારનો અભિપ્રાય જોઈતો હોય તે પ્રકારનો અભિપ્રાય એ લખી આપે છે. તો ખરેખર તો રાજકીય નેતાએ દબાણ નહીં કરવું જોઈએ. અને જે વન સમિતિ જે છે, વન સમિતિ એટલા માટે કે લોકોને એક સરળતાથી આ કોણ કેટલા વખતથી જમીન ખેડે છે એનો એક સારામાં સારો અભિપ્રાય આપી શકે, તો ગ્રામ્ય વન સમિતિ આપી શકે. એ ગ્રામ્ય વન સમિતિમાં સરપંચ હોય છે, ફોરેસ્ટર હોય છે, બીટગાર્ડ હોય છે, ગામના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય. તો આ લોકોનો એક અભિપ્રાયના આધારે સરકાર જિલ્લા સ્તરની મિટિંગમાં મોકલે અને પછી તે જિલ્લા સ્તરની મિટિંગ પછી રાજ્ય સરકાર મોકલે ને એમના નામે જમીન થઈ જતી હોય છે. પરંતુ અહીંયા આ જે ગ્રામ્ય સમિતિ એ આદિવાસી આગેવાનો નેતાઓના કારણે ખોટો અભિપ્રાય આપે છે, એ રોકવું જોઈએ ખરેખર. બીજું કે મનસુખભાઈ, આના જ કારણે તાજેતરમાં પણ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા કે વન વિભાગ અને સામે જે સ્થાનિક આદિવાસી સમાજ જે સાગબારાનો વિસ્તાર હોય કે પછી સામે જે વિસ્તાર છે જે તાપી જિલ્લાનો, તો આવા ઘર્ષણની જે ઘટનાઓ બનતી હોય છે એ કયા કારણસર બનતી હોય છે ને એને રોકવા માટે શું કરવું જોઈએ? જો આમાં રોકવા માટે એટલું જ કે જે રાજકીય જે નેતાઓ જે છે, બધી જ પાર્ટીના રાજકીય નેતાઓએ નક્કી કરવું છે કે અમારે જંગલ બચાવવું છે. તો બધા નક્કી કરે કે જૂના જે ખેડાણ છે એમના જૂના ખેડાણના આધારે કેટલાક પુરાવાના આધારે એમને એ જમીન એમના નામે આપી દેવું. નવું ખેડાણ કોઈ કરવું ન જોઈએ એ પ્રકારનો એક કાયદો બનાવવા માટે સરકારને આગળ કરવું જોઈએ. અને સરકારે પણ એક પોલિસી બનાવી છે વન વિભાગે કે જે વર્ષોથી જે લોકો ખેડે છે એક વખત એમને આપી દો, પણ નવું કોઈ ખેડાણ હવે પછી કોઈને પણ જંગલની જમીન ન મળે એ પ્રકારનો નિયમ કરવો જોઈએ. પણ એ જંગલ તો બચાવવા માટે આવું કંઈક ને કંઈક સ્ટ્રોંગ કાયદો તો બનાવવો જરૂરી છે. પણ મનસુખભાઈ, જ્યારે આવી તમે જ્યારે વાત કરતા હોય છે કે જંગલ વનની હિતની ને જે, પરંતુ આ બધાની વચ્ચે તમારી પર એવા પછી આક્ષેપો કરે છે કે મનસુખભાઈ છે કે જે લોકોને હક મળતો હોય તો તે માટે વિરોધ કરતા હોય છે, અને બીજું જે સાગબારાના મામલે પણ તમારી પર જે વિપક્ષ પાર્ટી છે એ આક્ષેપો કરી રહી છે. જો વિપક્ષ તો છે ને, વિપક્ષ તો જે આક્ષેપ કરવા વાળા કરશે, વિપક્ષનું તે એમની પાસે તો શું અપેક્ષા રખાય કે પ્રજાને ગેરમાર્ગે દોરાનું જ કાર્ય કરે છે. આજે ઉમરપાડાની જે ઘટના છે, સુરત જિલ્લાની જે ઘટના છે, એ સુરત જિલ્લાના કેટલાક ખેડૂતો 15-20 વર્ષથી જંગલની જમીન ખેડે છે. એ જ રીતના આપણા સાગબારા તાલુકાના લોકો પણ એ સુરત જિલ્લામાં ત્યાં જઈ અને 20-25 વર્ષથી જંગલની જમીન ખેડે છે. પણ કોઈક સામાજિક પ્રસંગને લઈને બંને વચ્ચે અણબનાવ બન્યો, તો એને લઈને એ લોકોના જે ઘર્ષણ થયા ને એ ઘર્ષણના કારણે જે એમના જે સરપંચ તે એ વિસ્તારના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના એ ગામોના જે સરપંચો આ લોકોનો જે વન સમિતિ તરીકેનો અભિપ્રાય આપવાનો હોય એ આપવાનો સદંતર ઘસીને ના પાડી દીધું, અને કોઈ પણ પ્રકારનો એમને સહકાર નહીં મળે સાગબારા તાલુકાના લોકોને. આને લઈને આખો વિવાદ થયો છે. અને એમાં શું છે, એમાં બધા જ આદિવાસીઓ છે, અને આ સુરત જિલ્લાના જે જંગલની જમીન ખેડે છે એ પણ વર્ષોથી ખેડે છે, અને આ સાગબારા તાલુકાના જે જંગલની જમીન ખેડે છે એ પણ 15-20 વર્ષથી ખેડે છે. તો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો કે એક સામાજિક જે ઘટના ઘટી એને લઈને બંને વચ્ચે વયમેનેશ ઊભું થયું
એમાં સરકાર પણ શું કરવાનું અને અમે પણ શું કરવાનું. તો હું તો કહું ચાલો ને વિપક્ષો દરમિયાન કે અમે ખસી જઈએ, વિપક્ષો જે ભૂમિકા ભજવે એમાં સહયોગ આપીશું. વિપક્ષો જે ભૂમિકા ભજવે, વિપક્ષ એટલે આમ આદમી પાર્ટી ત્યાં નક્કી કરે ત્યાંના જાય અને બંને વચ્ચે સમાધાન કરાવે. અમે પૂરો સહયોગ આખર તમારા આદિવાસીઓને જંગલની જમીન મળી જોઈએ એ જ અમારો બધાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો તમે જોયું આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, તેમને સમગ્ર મામલે વાત કરી છે. ખાસ કરીને જે નર્મદા જિલ્લો હોય કે પછી અન્ય જે આદિવાસી વિસ્તાર હોય જ્યાં જંગલ જમીનનો મુદ્દો એટલે કે જે FRA જે ખેડૂતો છે એમના જે જમીનના જે મતલબમાં જે સનદ મળવાના બાબતે છેલ્લા કેટલા વખતથી જે રજૂઆત થતી હોય છે, પરંતુ સાંસદ મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે જે સાચા લોકો છે એમને જમીનના પટ્ટા મળવા જોઈએ, એટલે કે જે સનદો મળવી જોઈએ. પરંતુ ઘણી વખતે એવું બનતું હોય છે કે રાજકીય નેતાઓના દબાણમાં જે સ્થાનિક જે વન સમિતિઓ હોય છે એ ખોટા લોકોને આ જે પ્રપોઝલ આગળ મોકલતી હોય છે કે જે લોકો ખરેખર જે સનદ મળવાને પાત્ર નથી, પરંતુ રાજકીય દબાણને વશને થઈને આવા લોકો સનદો લઈ જતા હોય છે, જેના કારણે સાચા ખેડૂતો અને સાચા આદિવાસી જે છે એ સનદ મેળવવાથી રહી જાય છે, એમ તેઓનું કહેવું છે. સાથે સાથે એમને એમ પણ કહ્યું છે કે જંગલને બચાવવું પણ આજે ખૂબ જરૂરી છે. એમને તમામ મુદ્દે આપણી સાથે વાતચીત કરી છે. ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવાએ જે જંગલ ખાતા અને જે ગ્રામજનો વચ્ચે પણ જે ઘર્ષણ થતા હોય છે તે વિશે અમને સ્પષ્ટ આખી વાત કરી છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે જે વન સમિતિઓ હોય છે એ ખોટા લોકોને જે એમની પ્રપોઝલ આગળ મોકલતી હોય છે, જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ તેમને કેવું છે કે લોકોને હક પણ મળવો જોઈએ, સાથે સાથે વન વિભાગ એટલે કે જંગલ ખાતું જંગલ બચાવે છે અને સાથે સાથે એમનું એક સ્પષ્ટ એક એવું પણ નિવેદન છે કે આદિવાસી સમાજના લોકોને જે જંગલ જમીનના હક તો મળવા જ જોઈએ, સાથે સાથે જંગલને બચાવવો પણ એટલું જ જરૂરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.